નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું જનરલ વર્કશોપ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ અને પાવર ટૂલ્સનો ઉપયોગ અને ઓપરેટ કઈ રીતે કરતા શીખવું તેના વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ। આપણે સૌ જાણીએ છીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર એન્જિન અને વાહન એના દરેક પાર્ટ્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને દરેક પાર્ટ્સ એકબીજા સાથે જુદા જુદા પ્રકારના ફાસ્ટનર્સ જેવા કે નટ, બોલ્ટ, સ્ટડ, સર્કલિપ એવા જુદા જુદા પ્રકારના ફાસ્ટનર દ્વારા જોડાયેલા હોય છે। એ ફાસ્ટનર્સને હાથ વડે આપણે ખોલી શકતા નથી, તો એવા ફાસ્ટનરને ખોલવા તથા ફિટ કરવા માટે જુદા જુદા પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરવો પડે છે। તો આજે આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન જુદા જુદા પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે આપણે માર્ગદર્શન મેળવીશું। તો સૌ પ્રથમ જોઈએ, વર્કશોપની અંદર જુદા જુદા પ્રકારના ટૂલ્સ જેવા કે આપણે જોઈએ છીએ, અહીંયા લગભગ આપણે એનું પ્રદર્શન મૂક્યું છે જેથી કરીને તાલીમાર્થીઓને પૂરતો ખ્યાલ આવે કે વર્કશોપમાં કયા કયા પ્રકારના ટૂલ્સ આપણે વાપરતા હોઈએ છીએ અને ભવિષ્યમાં તમે ગેરેજ લાઇનમાં જાઓ તો કેવા પ્રકારના ટૂલ્સનો આપણે ઉપયોગ કરવો પડશે એના વિશે માહિતી મળે એટલા માટે આપણે અહીંયા ડેમો માટે એને પ્રદર્શિત કરેલા છે। તો મિત્રો, આજે હું વર્કશોપની અંદર વપરાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ અને પાવર ટૂલ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે શીખવીશ। તો મિત્રો જોઈએ, આપણે જુદા જુદા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટમાં સૌથી પ્રથમ આપણે રિંગ સ્પેનર। તો રિંગ સ્પેનરનો સેટ આવે છે, એની અંદર 12 પાના આવે છે, 12 સ્પેનર હોય છે, 12 નંગ। એમાં 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 22, 21, 23, 24, 27, 25, 28, 30, 32 જે રીતે દાખલા તરીકે આપણે જોઈશું કે રિંગ પાનાનો ઉપયોગ કઈ જગ્યાએ થશે અને ફિક્સ પાનાનો ઉપયોગ કઈ રીતે થશે। તો એ રીતે ફિક્સ પાના હોય છે, આ રિંગ્સ પાના હોય છે, રિંગ સ્પેનર છે, આ છે ફિક્સ સ્પેનર। તો ફિક્સ સ્પેનરની અંદર પણ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 22, 21, 23, 24, 27, 25, 28, 30, 32 આ પ્રકારે 12 પાનાનો સેટ આવે છે। તો જે પ્રમાણે આપણે વાહનોની અંદર જે પ્રમાણે નટબોલ્ટ હોય છે એ પ્રમાણેના પાના સ્પેનર્સનો આપણે માર્કેટમાં અવેલેબલ હોય છે અને દરેક પાના પર આપેલા નંબર જે સ્પેસિફિક દાખલા કે 6, 7 તો 6, 7 એ મેટ્રિક સિસ્ટમનું પાનું છે, એટલે દરેક સ્પેનર મેટ્રિક પદ્ધતિના છે। એટલે વાહનની અંદર કે એન્જિનની અંદર વપરાતા દરેક નટબોલ્ટ મેટ્રિક પદ્ધતિના જ હોય છે, એટલે આપણને સરળતા રહેશે। ઓટોમોબાઈલ અંદરની અંદર આ સિવાય રિંગ સ્પેનરનો ઉપયોગ થતો હોય તો રિંગ સ્પેનરનો ઉપયોગ કરવો, ઘણી જગ્યાએ રિંગ સ્પેનરની જરૂરિયાત હોય અને રિંગ સ્પેનરનો ઉપયોગ થઈ શકતો ના હોય એવી જગ્યાએ આપણે ફિક્સ સ્પેનર વાપરીએ છીએ। ફિક્સ સ્પેનરનો ઉપયોગ ના થતો હોય અથવા તો રિંગ સ્પેનરનો ઉપયોગ થતો આપણે સરળતા ખાતે બોક્સ પાનાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ। આ છે બોક્સ પાના, આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ છે જુદી જુદી સાઇઝના બોક્સ સ્પેનર। તો વાહનની અંદર વપરાતા જુદા જુદા નટ અને બોલ્ટ્સને ખોલવા અને ફિટ કરવા માટે આપણે બોક્સ પાનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। બોક્સ પાનાનો ઉપયોગ સીધી રીતે થતો નથી હોતો, તો આ સોકેટ સ્પેનરને ઓપરેટ કરવા માટે આ એનો ઓપરેટિંગ ટોમી છે, એને બોક્સ પાનાની અંદર આ રીતે એને એસેમ્બલ કરી દીધા પછી એને કોઈપણ પાર્ટ્સ દાખલા તરીકે કોઈપણ પ્રકારનો એક પાર્ટ છે આપણે, તો એ પાર્ટ્સની અંદર આ રીતે આપણે ફિટ કર્યા પછી એને આ રીતે ખોલી કે ફિટ કરી શકીએ છીએ। આ રીતે સોકેટ પાનાનો ઉપયોગ આપણે કરીએ છીએ। કોઈ જગ્યાએ આપણે એવું છે કે નટને આપણે એવી જગ્યાએ છે કે સતત આ છે રેચેટને પણ આ રીતે આપણે એસેમ્બલ કર્યા પછી એને પણ જુઓ, રેચેટમાં શું ખાસ વિશેષતા હોય છે, એને વારંવાર આપણે પાના સાથે ખોલવું કે ફિટ કરવું પડતું હોતું નથી। એને એક વખતે આપણે એસેમ્બલ કર્યા પછી એ ઓટોમેટિક સાયકલના ફ્લાયવ્હીલના માફક જે રીતે સાયકલનો ફ્લાયવ્હીલ હોય છે એ પ્રમાણે રેચેટ કામ કરતું હોય છે, રિવર્સ જશે અને ઓપરેટ થશે, રિવર્સ જશે ઓપરેટ થશે। એટલે વારંવાર એને પાના સાથે અથવા તો સ્પેનર સાથે આ ટોમીને ખોલીને ફિટ કરવું પડતું હોતું નથી। એટલે આ છે જુદા જુદા એક્સટેન્શન। ઘણી વખતે શું હોય છે કે એન્જિનની અંદર કોઈ જગ્યાએ ઊંડી જગ્યાએ નટ કે બોલ્ટ હોય તો આપણે ફક્ત એના એક્સટેન્શનથી કામ થતું હતું, તો જુદા જુદા પ્રકારની એક્સટેન્શનનો ઉપયોગ કરી અને એને આ રીતે એને ઓપરેટ કરી શકીએ છીએ। કોઈ જગ્યાએ ઊંડાઈમાં હોય તો એને આપણે સરળતાથી એને ખોલી કે ફિટ કરી શકીએ છીએ। તો આ છે બોક્સ પાનું। જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવર પણ આપણે જરૂર પડતી હોય છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર। ઓટોમોબાઈલ વાહનની અંદર એન્જિનની અંદર જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવરો, આ જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। જે રીતે આપણે વાહનના એન્જિન અથવા તો વાહનના પાર્ટ્સને ખોલવા ફિટ કરવા માટે સ્પેનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ઘણી વખતે સ્પેનરની જગ્યાએ સ્ક્રૂ પણ આપેલા હોય છે, તો એવા સ્ક્રૂ અને ખોલવા અને ફિટ કરવા માટે જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવર પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો મિકેનિક ડીઝલ ટ્રેડ તરીકે આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવરો પણ યુઝ કરતા હોય છે, જેવા કે હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર, ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર। અમુક સ્ક્રૂડ્રાઈવર એવા હોય છે મલ્ટી યુઝ સ્ક્રૂડ્રાઈવર, આપણે જનરલી વર્કશોપની અંદર મલ્ટી યુઝ સ્ક્રૂડ્રાઈવર પ્લસ અને માઇનસ
બંનેનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો એક જ પ્રકારના સ્ક્રૂડ્રાઈવરથી પ્લસની જરૂરિયાત હોય તો પ્લસ અને માઇનસની જરૂરિયાત હોય તો માઇનસ યુએસનો ઉપયોગ કરી અને સ્ક્રૂને સરળતાથી ખોલી અને ફિટ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો આ રીતે એને ખોલી, જો આપણે માઇનસની જરૂર હોય તો પ્લસવાળો છેડો એની અંદર હેન્ડલની અંદર ફસાઈ અને એને આપણે માઇનસનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જો માઇનસ છેડાની જરૂર ના હોય અને પ્લસ છેડાની જરૂર હોય, પ્લસ એજની જરૂર હોય તો આ રીતે માઇનસ એજને હેન્ડલની અંદર ફિક્સ કરી અને આપણે પ્લસ સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ફક્ત ફિક્સ પાન, રિંગ્સ પાનો કે બોક્સ પાનથી ચાલતું હોતું નથી. ઘણા નટ બોલ્ટ્સ એવા પ્રકારના હોય છે એલએન કી પ્રકારના. તો આ જુદા જુદા પ્રકારની એલએન કી પ્રકારના નટ અથવા તો બોલ્ટ પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા હોય છે. તો આ જુદા જુદા પ્રકારની એલએન કીનો ઉપયોગ પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર કરવો પડતો હોય છે. જુદા જુદા પ્રકારના સ્પેનર અને સ્ક્રૂડ્રાઈવર સિવાય જુદા જુદા પ્રકારની એલએન કી, આ ઉપરાંત જુદા જુદા પ્રકારના પ્લાયર્સનો પણ આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ કરવો પડતો હોય છે. એમાં જનરલ પર્પઝનું એક પ્લાયર આવે છે, કોમ્બિનેશન પ્લાયર. એ કોમ્બિનેશન પ્લાયર તો લગભગ બધાના ઘરે પણ હોય છે અને સામાન્ય વાયરમેન જેવા જનરલ કારીગરો હોય અથવા તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એની અંદર કોમ્બિનેશન પ્લાયર હોય છે. એ જુદી જુદી સાઇઝના હોય છે, 150 mm, 200 mm એવી જુદી જુદી સાઇઝના હોય છે. એ કોમ્બિંગ હોય છે, પકડવાનું અને કાપવાનું, એટલા માટે એને કોમ્બિનેશન કહેવામાં આવે છે. જનરલની અંદર સ્પેશિયલ ઓટોમોબાઈલની અંદર સ્પેશિયલ પ્રકારના એક પ્લાયરનો ઉપયોગ થાય છે, લોંગ નોઝ પ્લાયર. લોંગ નોઝ પ્લાયરનો ઉપયોગ આ છે પિસ્ટન કનેક્ટિંગ રોડ એસેમ્બલી. પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડતો ભાગ ગજન પિન. એ ગજન પિનને બંને બાજુ સર્કલિપ દ્વારા ફિટ કરેલી હોય છે. બંને બાજુ સર્કલિપ, ફૂલ ફ્લોટિંગ પ્રકારની ગજન પિન કહેવામાં આવે છે. તો એ ગજન પિનની અંદર સર્કલિપ છોડાવવા માટે આ સર્કલિપ પ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ સર્કલિપ પ્લાયરને સર્કલિપની અંદર આ રીતે પકડાવી અને સર્કલિપને બહાર કાઢવામાં આવે છે. આ રીતે કાઢી દેવામાં આવે છે. બહાર કાઢ્યા પછી સર્કલિપને આ રીતે સર્કલિપ પ્લાયરનો ઉપયોગ કરી અને ગજન પિન પિસ્ટન બોસમાંથી સર્કલિપને રિમૂવ કરવામાં આવે છે. જ્યારે આપણે એસેમ્બલ કરતા હોઈએ છીએ તો એસેમ્બલ કરતી વખતે પણ એ જ રીતે આ રીતે સર્કલિપ પ્લાયરની અંદર બેસાડી આની અંદર પકડથી દબાવી અને એની અંદર ગ્રુવમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહીંયા આપણે શું સમજવાનું છે કે સર્કલિપ પ્લાયરનો ઉપયોગ કઈ રીતે કરવો. તો તાલીમાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે સર્કલિપ પ્લાયરનો કઈ રીતે ઉપયોગ અને કઈ જગ્યાએ જનરલી કરવામાં આવતો હોય છે. એના સિવાય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જુદા જુદા પ્રકારના ઘણા બધા વાયરો આવતા હોય છે. વાયરો આપણે વાહનની અંદર કાર વાયરિંગ આવતું હોય છે. તો ક્યારેક એની અંદર વાયરિંગ જોતું હોય છે કેબલ કટર અથવા તો વાયર કટર. બરાબર, એની અંદર આ રીતે વાયરને કટ કરવો હોય તો સરળતાથી વાયરને કોમ્બિનેશન પ્લાયરથી પણ એનો કાપી શકાય છે. પણ એનો પ્રોપર ટૂલ્સ હોય છે. એના આમ કર્યા સિવાય એના કરતાં વાયર કટરનો જ ઉપયોગ કરી અને પ્રોપર વાયરને જે પ્રમાણે કાપવો હોય, કટ કરવો હોય એ પ્રમાણે સરળતાથી એને વાયર કટ કરી શકાય છે. એના ઉપરનું ઇન્સ્યુલેશન દૂર કરવું હોય તો પણ એ આ રીતે સરળતાથી ઇન્સ્યુલેશન પણ દૂર કરી શકાય છે. આ છે પાઇપ કટર. કોઈપણ પ્રકારની પાઇપ હોય જરૂરિયાત પ્રમાણે એને કાપવી પડે. લંબાઈ જો વધારે હોય તો એને જરૂરિયાત પ્રમાણે કાપવી હોય તો પાઇપ કટરને સરળતાથી આ રીતે પાઇપને પકડી રાખી, એક છેડો પાઇપને પકડી રાખી અને આને થોડો સરળતાથી આમ પકડ્યા પછી ધીમે ધીમે ફેરવી આ રીતે ફેરવી પાઇપને સરળતાથી કટ કરી શકાય છે. એટલે આ પ્રકારનું ટૂલ્સ પણ આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતું હોય છે, જેને આપણે પાઇપ કટર કહેતા હોઈએ છીએ. અને હવે જોઈએ આપણે હેમર. તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર, ઓટોમોબાઈલ ટ્રેડની અંદર આપણી ઇન્ડસ્ટ્રીની અંદર હેમરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. હેમરનો ઉપયોગ કોઈપણ જગ્યાએના નિશાન પંચ કરવા માટે આ રીતે પંચિંગ કરવા માટે હેમરનો ઉપયોગ ફટકા મારવા માટે કરવો પડતો હોય. હેમર એક કોમન હેન્ડ ટૂલ્સ છે. જનરલી દરેક ઇન્ડસ્ટ્રીમાં જરૂર પડતી હોય છે. જુદા જુદા પ્રકારના ટૂલ્સ, ઇક્વિપમેન્ટ. એમાં હવે આપણે જોઈએ વ્હીલ સ્પેનર. વ્હીલ સ્પેનર વાહનની અંદર લાગેલા વ્હીલને અચાનક આપણે જ્યારે જતા હોય વાહનમાં મુસાફરી કરતા હોય, રસ્તામાં ટાયર પંચર પડી જાય તો આપણે અથવા તો કોઈ અન્ય ખાસ કારણસર જો ટાયર ખોલવું પડે તો ટાયરને આપણે કઈ રીતે ખોલવું એ ખોલવા માટે વ્હીલ સ્પેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે વ્હીલ સ્પેનર. લગભગ દરેક ગાડીમાં, દરેક વાહનની અંદર કિટની સાથે આપેલું હોય છે. પણ એ કિટમાં આપેલા વ્હીલ પાનાનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ એ માટે દરેક તાલીમાર્થીને વ્હીલ પાનાનો કઈ રીતે ઉપયોગ કરવો એ આવડતું હોવું જરૂરી છે. પાઇપ રેન્ચ. કોઈ ગોળાકાર પાઇપ હોય, એ ગોળાકાર જનરલી જોયું છે પેલા પ્લમ્બિંગવાળા મિત્રો એ પાઇપ રેન્ચનો ઉપયોગ કરતા હોય છે. એ પાઇપ જે ચકલી ફિટ કરવાવાળા છે તો એ પાઇપ રેન્ચનો ઉપયોગ પાઇપને પકડવા માટે સરળતાથી પાઇપને પકડી શકાય એટલા માટે આ પાઇપ રેન્ચ છે. પાઇપ રેન્ચનો ઉપયોગ પાઇપને પકડી અને સરળતાથી ખોલી અને ફિટ કરી શકાય છે.
મિત્રો એના પછી અગત્યનું ઓટોમોબાઈલ્સ વાહનની અંદર ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીની અંદર ખાસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, હવે ટૂલ્સ નથી, આ સ્પેશિયલ ખાસ પ્રકારનું ઇક્વિપમેન્ટ છે. જુદા જુદા પ્રકારના ટોર્ક આપેલા હોય છે. એ ટોર્ક પ્રમાણે ટોર્ક રેન્ચના ટોર્ક એડજસ્ટ કરી અને ટોર્ક રેન્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ ટોર્ક રેન્ચ ઉપર જુદા જુદા પ્રકારના માપ આપેલા હોય છે. પ્રેશર આનો આપેલું જ હોય છે. આપણે જનરલી ન્યૂટન મીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કેટલા ન્યૂટન મીટર ટોર્ક રેન્ચનો ઉપયોગ આપણને ખબર છે કે ટોર્ક રેન્ચનો ઉપયોગ કોઈપણ પ્રકાર નટ અથવા તો બોલ્ટને પ્રોપર ટોર્કથી ટાઈટ કરવા માટે થતો હોય છે. તો આ ટોર્ક જે તે નટ બોલ્ટને જનરલી ખાસ કરીને ટોર્ક રેન્ચનો ઉપયોગ ક્રેન્કશાફ્ટની મેઇન જનરલ બેરિંગ, ક્રેન્કપિન જનરલ બેરિંગ અને સિલિન્ડર હેડ ફિટ કરવા માટે થતો હોય છે. એ દરેકના ટોર્ક નિશ્ચિત હોય છે. એવું નહીં કે ભાઈ ગમે તે ટોર્કથી નટ બોલ્ટ ટાઈટ કરાય. તો એ પ્રોપર ટોર્કથી દરેક નટ બોલ્ટ પ્રોપર ટોર્કથી ફિટ થાય એ માટે જુદા જુદા પ્રકારની ટોર્ક રેન્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે જનરલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ન્યૂટન મીટર એ એકમના ઉપયોગવાળી ટોર્ક રેન્ચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની અંદર આ રીતે એડજસ્ટમેન્ટ આપેલું હોય છે. કેટલો ટોર્ક રાખવો એ પ્રમાણે આ રીતે ટોર્કને જે તે ટોર્ક હોય કંપનીના સ્પેસિફિકેશન મુજબ જે તે ટોર્ક નક્કી કર્યા પછી એને આ રીતે એસેમ્બલ કર્યા ફિટ કર્યા પછી આની ઉપર એક બોક્સ પાનું ભરાઈ દેવાનું. બોક્સ પાનું ભરાઈ અને નટ બોલ્ટને ફિટ કરી શકાય છે. અને પ્રોપર ટોર્કથી નટ બોલ્ટને ફિટ કરવા માટે ટોર્ક રેન્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જુદા જુદા પ્રકારની ટોર્ક રેન્ચો છે. એની અંદર 3 થી 14 ન્યૂટન મીટર, આ છે 5 થી 35 ન્યૂટન મીટર, અને આ છે જો વધુ ટોર્કની જરૂરિયાત હોય તો 25 થી 135 ન્યૂટન મીટર બર. આ રીતે જુદા જુદા પ્રકારની ટોર્ક રેન્ચનો ઉપયોગ કોઈપણ પ્રકાર વાહનની અંદર એન્જિનની અંદર વપરાતા નટ બોલ્ટને પ્રોપર ટોર્કથી ફિટ કરવા માટે ટોર્ક રેન્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટોર્ક રેન્ચ એટલે ટોર્ક આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. એની અંદર પાનું તો ભરાવવું જ પડે. કોઈપણ પ્રકારનું સોકેટ સ્પેનર હોય એ તો એની અંદર એસેમ્બલ કરવું જ પડે. પણ દરેક નટ બોલ્ટ પ્રોપર ટોર્કથી એક જ સરખા દબાણથી, એક જ સરખા પ્રેશરથી, એક જ સરખા બળથી ટાઈટ થાય એ જરૂરી છે. એટલા માટે ટોર્ક રેન્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મિત્રો આ છે ન્યુમેટિક રેચેટ. આપણે જોઈશું આની અંદર કોઈપણ પ્રકારનું સોકેટ સ્પેનર્સ હોય એની અંદર આપણે એસેમ્બલ કરી દે. આ એક એવું ડિવાઇસ છે પાવર ટૂલ્સ. અહીંયા આપણે શું કરીશું, એરની પાઇપ આપી દેવાની, પછી એર કંટ્રોલિંગ, અહીંથી આપણે એર કંટ્રોલિંગ આપી દઈશું. એને ઓપરેટિંગ સિસ્ટમ ખોલવું હોય તો ખોલવા માટેનું અહીંયા આપેલું જ છે ઓપરેટિંગ સિસ્ટમ. જો તમારે ખોલવું હોય તો ખોલવાનું અને બંધ કરવું હોય તો બંધ, ફિટ કરવું હોય તો ફિટ કરવાનું. ખાલી આપણે તો શું કરવાનું છે, ખાલી અહીંથી એરનો ફ્લો જ આપવાનો હોય છે. અહીંથી એરનો ફ્લો આપીશું એટલે એર દ્વારા જ કોઈપણ પ્રકારની નટ બોલ્ટ એર રેચેટ દ્વારા ફિટ કરી શકાય છે. પછી આ એક સ્પેશિયલ ખાસ નટ બોલ્ટ આપણે ખોલતા હોય અને ખોલતા કોઈ નટ એવી જગ્યાએ પડી ગયો છે, આપણે એને સરળતાથી લઈ શકતા નથી, કોઈ એવી જગ્યાએ ઊંડાણમાં પડ્યો છે, આપણે જોઈ શકીએ છીએ પણ આપણનો હાથ કોઈ પાનું પકડ ડિસમિસ કશું અંદર જઈ શકતું નથી, એને આપણે બહાર કાઢી શકતા નથી. તો એક આ સ્પેશિયલ પ્રકારનું મેગ્નેટિક ડિવાઇસ છે. એને આપણે દાખલા તરીકે કોઈ નટ બોલ્ટ આની અંદર પડી ગયો છે તો આ રીતે શું કરીશું, આપણે એને ઓપરેટ કરી તો સરળતાથી શું થઈ જાય, એને આપણે ગમે તેવી અગવડવાળી અથવા તો ઓકવર્ડ જગ્યામાં હશે તો એને આપણે સરળતાથી પકડી અને બહાર કાઢી શકીશું. એટલે આ સ્પેશિયલ મેગ્નેટિક ડિવાઇસ છે. તો મિત્રો જુદા જુદા પ્રકારના આપણે પાવર ટૂલ્સ અને હેન્ડ ટૂલ્સ એના વિશે જનરલ માહિતી આપણે જોઈ. ઉપયોગ કઈ રીતે કરવો, તો તાલીમાર્થી મિત્રો આપણે હમણાં જોયું કે જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવર, તો ઘણી વખતે વાહનની અંદર પ્લસ અથવા તો ફિલિપ્સ પ્રકારના સ્ક્રૂ આપેલા હોય છે. તો આ પ્રમાણે આપણે મલ્ટી સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી અને ફિલિપ્સ એજ વડે આ પ્રમાણે ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર અથવા તો ફિલિપ્સ સ્ક્રૂને સરળતાથી એને ખોલી શકાય છે અને આ જ રીતે એને ફિટ કરી શકાય છે. આ જુદા જુદા પ્રકારના ફાસ્ટનર કહેવાય. સ્ક્રૂ છે, નટ છે, બોલ્ટ છે. ઘણી વખતે માઇનસવાળો સ્ક્રૂ હોય, જેવા માઇનસ સ્ક્રૂડ્રાઈવરની જરૂરિયાત હોય તો આપણે શું કરીશું, સ્ક્રૂડ્રાઈવરની અંદર એ હેન્ડલ જે પ્લસવાળો છે એ હેન્ડલની અંદર ફસાયા પછી માઇનસ સ્ક્રૂડ્રાઈવર વડે આ રીતે કોઈપણ ક્લિપ હોય એને ખોલી શકીશું. માઇનસ એજ વડે આ રીતે ખોલી અને આ વડે આ રીતે એને ટાઈટ ફિટ કરી શકાતું હોય છે. ઘણી વખતે શું હોય છે, સ્ક્રૂડ્રાઈવરથી બરાબર ટાઈટ ના થાય તો એના પર પાછું
પાનાથી અથવા તો રિંગ પાનાથી અથવા તો ફિક્સ પાનાથી પણ એને ટાઈટ ફિટ કરી શકાય છે. આ રીતે જો નટ કે બોલ્ટ હોય તો રિંગ પાનું છે. જો સરળતાથી આપણે જનરલ રિંગ પાનાનો વધુ ઉપયોગ કરીએ, કારણ કે જો પૂરેપૂરું એની શું થશે, રિંગ પાનું એ પૂરેપૂરા બોલ્ટ કે નટ ઉપર પ્રોપર બેસી જાય છે, એટલે એને સરકી જવાનો ડર ઓછો રહેતો હોય છે. એટલે રિંગ પાનાનો ઉપયોગ આપણે જનરલી વધારે કરતા હોઈએ છીએ. ફિક્સ પાનું આપણે એવી જગ્યાએ વાપરીએ છીએ કે જો રિંગ પાનું આપણે વાપરી શકતા ના હોય. આ છે ફિક્સ પાનું. તો અહીંયા આપણે રિંગ પાનાનો ઉપયોગ ના કરી શકીએ, કારણ કે અહીંયા પાઇપ નટ છે, તો આપણે ફરજિયાત અહીંયા ફિક્સ પાનાનો જ ઉપયોગ કરવો પડશે. તો આવા પ્રકારના કોઈપણ પ્રકારના નટ અથવા તો બોલ્ટ હશે તો એને આપણે ખોલવા ફિટ કરવા માટે આ રીતે ફિક્સ પાનાનો જ ઉપયોગ કરવો પડશે. આ રીતે નટ અથવા તો બોલ્ટને ખોલ્યા પછી ફિટ કરી શકાય છે. જે પ્રકારનો નટ અથવા તો બોલ્ટ હશે એ પ્રમાણેનું આપણા જોડે પાનું અવેલેબલ હશે, અને એવા જ પ્રકારના નટ બોલ્ટ આપણે વાહનોમાં વાપરતા હોઈએ છીએ જે પ્રકારના પાના આપણા જોડે હોય છે. લગભગ બધા મેટ્રિક સિસ્ટમના નટ અને બોલ્ટ હોય છે, અને પાના પણ એ સાઇઝમાં આપણા જોડે અવેલેબલ હોય છે. આ જુદા જુદા પ્રકારના ટૂલ્સ છે જે ઓટોમોબાઈલ્સ વાહનની અંદર, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, આ સિવાય આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ તો વાહનમાં ટાયર લાગે, તો ટાયરને ડ્રમ સાથે અથવા તો વ્હીલ સાથે જોડવા માટે જુદા જુદા પ્રકારના ખોલવા, જ્યારે વાહન દાખલા તરીકે રસ્તામાં પંચર પડી ગયું તો એને ખોલવું પડે. તો ખોલવા માટે આ રીતે પાનું હોય, પાનાને આ રીતે આમ ફટકો મારી આમ ખોલવું પડતું હોય છે. તો આ રીતે આપણે એને ખોલ્યા, લૂઝ કર્યા પછી એની અંદર જેકઅપ કરવાનું. આ રીતે જેક લગાવ્યા પછી વાહનને છે ઊંચું કરી દેવાનું. ઊંચું કર્યા પછી દરેક નટ ન હોય એ લૂઝ કરી હોય નટને રિમૂવ કરી ટાયરને બહાર કાઢવામાં આવે છે. આ છે વ્હીલ પાનાનો ઉપયોગ. જ્યારે ટાયર પંચર થઈ ગયો હતો તો ટાયરનું જે બી મેન્ટેનન્સ હતું એ મેન્ટેનન્સ કર્યા પછી ફરીથી ટાયરને આપણે એસેમ્બલ કરીએ છીએ. તો એ રીતે વાહનને પહેલાં જેકઅપ કરીશું, ટાયરને ડ્રમ સાથે લગાવીશું, દરેક નટ બોલ્ટને ફિટ કરીશું, અને બાદમાં વાહનને જેક પરથી નીચે ઉતાર્યા પછી એને નક્કી કરેલા બળ વડે એક ધારા બળથી આ રીતે નટ બોલ્ટને ટાઈટ કરી દેતા હોય છે. તો આ છે વ્હીલ પાનું. તો વ્હીલ પાનું અથવા તો વ્હીલ સ્પેનરનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે આપણે સમજ્યા. તાલીમાર્થી મિત્રો, આપણે જોયું જુદા જુદા પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ, એનો આપણે વાહનની અંદર નટ બોલ્ટ ખોલવા માટે ઉપયોગ કરવા માટે કઈ રીતે ઉપયોગ કરવો એ જોયું. પરંતુ હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થઈ રહી છે. એની અંદર સ્માર્ટ કામ, દરેક કામ હવે સ્માર્ટ થઈ ગયું. એની અંદર નટ બોલ્ટ ખોલવા માટે હવે બળનો ઉપયોગ આપણે કરવો પડતો હોતો નથી. દરેક દાખલા કે નટ બોલ્ટ ખોલવી હોય તો આપણને શું છે કે આ સિસ્ટમ આપેલી છે. આપણા વર્કશોપની અંદર એક એરની પાઇપ આવતી હોય, એ એરની પાઇપની અંદર એર કનેક્શન હશે. આ એર કંટ્રોલિંગ છે ન્યુમેટિક. ઘણી વખતે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ હોય અને એર કંટ્રોલ હોય. આ છે એર કંટ્રોલિંગવાળું સિસ્ટમ. અહીંયા સુધી એર આવતી છે આપણા વર્કશોપની અંદર. તો અહીંનું આપણે એર પાઇપનું પ્રેશર, એર પાઇપ આપણે શું આપી દીધું છે, એર ન્યુમેટિક ગનની અંદર આપી દીધી છે. ન્યુમેટિક ગનની અંદર આ રીતે આપણે એને ઓપરેટ કરીશું એટલે શું થશે, એ ઓપરેટ થશે. બસ આપણે તો ખાલી ઓપરેટ જ કરવાનું છે, ખાલી એરનો ફ્લો જ આપવાનો છે. જો એને ફિટ કરવું હોય તો ફિટ થશે, અને ખોલવું હોય તો ખોલી શકાય. એ બંને બાજુનું ઓપરેટ થશે. ખોલવું હોય તો ખોલી શકાશે, અને ફિટ કરવું હોય તો ફિટ કરી શકાય છે. તો આપણે જોઈએ, આ એક કોઈ પ્રકારની નટ છે. તો એ નટને આપણે આ રીતે ખોલવી હોય તો બોક્સ પાનું હોય, બોક્સ પાનાની અંદર આની અંદર ફસાઈ દેવાનું. આપણે કશું જ કરવાનું નથી. આપણે તો ખાલી જે એર સિસ્ટમ અથવા તો એર પ્રેશર આવે છે એને કંટ્રોલ જ કરવાનો છે. બસ આ રીતે ખુલી ગયો. જો આને ફિટ કરવો છે પહેલાં આપણે શું કરવું પડતું, આના પર પાનું લેવું પડે, પાના પર આપણે બર લગાડવું પડે. અહીંયા એવું જ નહીં. જે પ્રોપર ટોર્કથી, જેટલી બી ટોર્ક હશે એટલા ટોર્કથી એ નટ બોલ્ટ ટાઈટ થઈ જતો હોય છે. જો આપણે એને એસેમ્બલ કરવું છે, ફિટ કરવું છે, તો બોક્સ પાનું આની સાથે લાગેલું છે, એ બોક્સ પાનાને આની અંદર ફિટ કરી દીધા હોય. ખાલી ઓપરેશન સિસ્ટમ બદલી દેવાનું. ન્યુમેટિક એર ગનનો ઉપયોગ નટને ખોલવા માટે અને ફિટ કરવા માટે પણ થતો હોય છે. બસ આપણે ખાલી એને હવાનું પ્રેશર આપવા માટે ઓપરેટિંગ જ કરવાનું હોય છે. તો આ રીતે આપણે ન્યુમેટિક એર ગનનો ઉપયોગ પાવર ટૂલ્સ તરીકે કરતા હોઈએ છીએ. એ જ રીતે પ્રેશરથી એર રેચેટ, આનો ઉપયોગ પણ એ જ રીતે થતો હોય છે. તો મિત્રો, આપણે જોયું હમણાં પાવર ટૂલ્સ તરીકે આ ગન એવો આકાર છે એટલે ન્યુમેટિક એર ગન કહેવાતી. હવે એવું ને એવું પાવર ટૂલ્સ બીજું છે આપણી પાસે, એ પણ એર કંટ્રોલિંગ સિસ્ટમથી ચાલે છે. એર પાઇપ આપણા ત્યાં આવતી હોય છે. એ એર પ્રેશર પાઇપ આપણે એર રેચેટ સાથે એ એરનું પ્રેશર કનેક્શન આપી દેતા હોય છે. આની અંદર સેમ પેલાના જેવું જ છે, એર ગનની માફક જ.
કોઈ પણ નટ બોલ્ટ હોય એ નટ બોલ્ટની અંદર આપણે ઓપરેશન છે, ખોલવું છે તો ફિટ કરવું છે, તો એ પ્રમાણે આપણે બોલ્ટ સાથે એને ઓપરેટ કરી દઈશું અને ફરી આપણે ફિટ થઈ ગયું. જો ખોલવું છે તો ખુલી ગયું. એટલે આ છે ન્યુમેટિક એર ગન, આ છે એર રેચેટ. જુદા જુદા પ્રકારના પાવર ટૂલ્સ અને જુદા જુદા પ્રકારના ટૂલ્સ ઇક્વિપમેન્ટનો આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે આપણે સમજૂતી મેળવી. આજના આ તાલીમ સહ માર્ગદર્શનમાં આપણે જોયું કે જુદા જુદા પ્રકારના રિંગ સ્પેનરનો ઉપયોગ એન્જિનની અંદર અથવા તો વાહનની અંદર લાગેલા નટ બોલ્ટ અથવા તો ફાસ્ટનરને ખોલવા ફિટ કરવા માટે થાય છે. આ જુદા જુદા પ્રકારના ફિક્સ સ્પેનર એનો પણ ઉપયોગ જુદા જુદા પ્રકારના નટ બોલ્ટ અથવા ફાસ્ટનરને ખોલવા ફિટ કરવા માટે થાય છે. જુદા જુદા પ્રકારની એલન કી વિશે જોયું. જુદા જુદા પ્રકારના પ્લાયર જેવો કે કોમ્બિનેશન પ્લાયર, લોંગ નોઝ પ્લાયર, સ્ટીપર, જુદા જુદા પ્રકારના સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ આપણે કરતા શીખ્યા. જુદા જુદા પ્રકારના બોક્સ પાના પણ આપણે એના વિશે પણ થોડી સમજણ મેળવી. સર્કલી પ્લાયરનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ પણ એના વિશે માર્ગદર્શન મેળવ્યું. કટરનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે માર્ગદર્શન મેળવ્યું. આપણે હેમરનો ઉપયોગ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતે કરવામાં આવે છે હેમરિંગ કરવા માટે. આ એક ખાસ પ્રકારનું મેગ્નેટિક ટૂલ છે. કોઈ પણ નટ બોલ્ટ અંદર ઉતરી ગયો હોય તો એને સરળતાથી હાથ જતો ના હોય એને આપણે આ રીતે મેગ્નેટ દ્વારા એને લોચુંબક દ્વારા એને સરળતાથી બહાર કાઢી શકીએ છીએ. આપણે વ્હીલ સ્પેનરનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોયું. ખાસ આપણે જોયું જુદા જુદા પ્રકારના પાવર ટૂલ્સ કોઈપણ પ્રકારના આપણે જોયું. આની અંદર આપણે ટૂલ્સ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ તો આપણે બળ કરવું પડે, તાકાત કરવી પડે. આની અંદર આપણે પાવર ટૂલ્સ હોય છે એ પાવર ટૂલ્સની અંદર કાં તો ઇલેક્ટ્રિકલ હોય કાં તો એર હોય. તો આ કયા પ્રકારના હતા તો એરવાળા હતા. એની અંદર એર પ્રેશર આપવામાં આવે છે. એર કમ્પ્રેસરની એર પ્રેશરથી આની અંદર કનેક્ટ કરવામાં આવે છે. પ્રેશરવાળી પ્રેશરાઇઝ એર આપી અને એને ઓપરેટ કરવામાં આવતું હોવાથી એને પાવર ટૂલ્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ છે ટોર્ક રેન્ચ. જુદા જુદા પ્રકારના ટોર્કનો ઉપયોગ આપણે નટ અથવા તો બોલ્ટને જુદા જુદા નક્કી કરેલા ટોર્કથી એસેમ્બલ ફિટ કરવા માટે થતો હોય છે. એટલે આ છે આપણે ટોર્ક રેન્ચ વિશે આપણે જુદી માહિતી મેળવી. પાઇપ રેન્ચ તો ગોળાકાર પાઇપ હોય એ ગોળાકાર પાઇપને પકડી અથવા તો એને ફેરવી અને સોકેટ ફિટ કરવા માટે પાઇપ રેન્ચનો ઉપયોગ કરતા હોય છે. આ કટર છે પાઇપ કટર, એના વિશે આપણે માર્ગદર્શન મેળવ્યું. તો આશા રાખો મિત્રો તાલીમ સહ માર્ગદર્શનમાં આપ તાલીમાર્થીઓ સૌને મારા આ ડેમોન્સ્ટ્રેશનમાં ખૂબ રસ પડ્યો હશે. મારી મિત્રો મને આ રીતે સરળતાથી સાંભળ્યો. આભાર.